that the more you read, the more you'll be able to connect to yourself. पढ़ेंगे तो जरूर जोड़ेंगे. દેશ વિદેશના પુસ્તક પ્રેમીઓ માટે અમદાવાદમાં પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું. આ પુસ્તક મેળામાં 25,000થી વધુ પુસ્તકો પ્રદર્શન વેચાણ માટે રાખવામાં આવ્યા હતા. એક જગ્યા પર પુસ્તક પ્રેમીઓને પોતાના મનગમતા લેખકોના પુસ્તકો મળી રહે તેવા હેતુસરનો પુસ્તક મેળો રવિવારે સંપન્ન થયો. ગુજરાતમાં ઉજ્જડ પડેલા અખાડાઓ અને ઉભરાઈ પડતા થિયેટર્સ વચ્ચે આ પુસ્તક મેળો એક આશ્વાસન જ નહીં પરંતુ એક મજબૂત આધાર બન્યો. ધર્મ, અધ્યાત્મ સાથે મનોરંજન પુસ્તકોથી આબાલ વૃદ્ધ હર કોઈ અહીં પોતાના જ્ઞાનવર્ધક પુસ્તકો શોધતા જોવા મળ્યા. બટેંગે તો કટેંગેના નારા વચ્ચે પઢેંગે તો જુડેંગે એ ખાસી ઉત્સુકતા જગાવી. બટેંગે તો કટેંગે હી. જ્યારે બી આપણે ભારતની અવનતિના કારણોમાં મુખ્ય કારણ આ હતું કે જ્યાં સુધી આપણો સનાતન સમાજ વાડામાં બંધાયેલો હતો એટલે આપણે માર જ ખાધી છે. પણ હવે ઈશ્વર ભલું કરે, બધામાં બુદ્ધિ આપે અને બધા એક થાય. સંગચ્છોદમ સંવદોદમ. અને સૌથી પહેલાં ધર્મ અને પછી રાષ્ટ્રનું આપણને ભાન કરવું પડશે. પઢેંગે તો જરૂર જોડેંગે. અમદાવાદના રિવરફ્રન્ટના આયોજનનો આ પુસ્તક મેળો વાંચન પ્રેમીઓ માટે અભૂતપૂર્વ અવસર લાવ્યો. પુસ્તક પ્રેમીઓ પણ માને છે કે જો પરિવાર વાંચન પ્રેમી હોય તો ઘરના અન્ય સભ્યો પણ વાંચન પ્રેમી બની શકે છે. જો માતા પિતા જ મીન્સ બાળકોને ઇન્કરેજ ના કરે, રાઈટ, તો એ લોકો વાંચન પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ નથી થવાના. આજે કોઈ પણ તમે જુઓ તો બધા મોબાઈલ અને ટીવીમાં જ બિઝી હોય છે, રાઈટ. તો એના લીધે વાંચન ઘણું ઓછું થઈ ગયું છે. હું મારી જ વાત કરું તો જે પહેલાં હું આજથી 2 વર્ષ પહેલાં જે વાંચતો હતો એના કરતાં અત્યારે મારું વાંચન ઘણું જ ઓછું થઈ ગયું છે. તો એના ઉપર પાછું આવવું એ ઘણું મહત્ત્વનું છે. અલગ અલગ સમયના વહેણમાં વાંચન પ્રેમીઓ પોતાની જિજ્ઞાસા સંતોષવા મથતા હોય છે. પુસ્તક સિવાય બીજો કોઈ શ્રેષ્ઠ મિત્ર ના હોઈ શકે તેવી ઉક્તિને અહીં ચરિતાર્થ કરવા પુસ્તક પ્રેમીઓ દરેક સ્ટોલ પર જોવા મળ્યા. That the more you read, the more you'll be able to connect to yourself, because that's the only time when you are able to be truly yourself without any external media content. And yeah, we should read. It's a good habit. હવે ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી મનોરંજન અને કાર્નિવલ સાથે ફ્લાવર શો પણ રિવરફ્રન્ટનું આકર્ષણ બનશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા.